કાંકરા તાલુકાના ઈસરવા ખાતે ચાલતી શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ મહોત્સવની પૂર્ણાહુતિ। કાંકરેજ તાલુકાના ઈસરવા ખાતે આવેલ રાધેકૃષ્ણ ભગવાનના સાનિધ્યમાં શ્રી રાધેકૃષ્ણ ગૌસેવા આશ્રમના લાભાર્થી પરમ પૂજ્ય શ્રી મહેશ મોરારી બાપુ આનંદધામ આશ્રમ શેરગંજ રાધનપુરના મુખારવિંદે સંવંત 2081ના ફાગણ સુદ 7 ગુરુવાર 6 માર્ચથી 12 માર્ચ 2025 સુધી બપોરે 12 થી સાંજે 4 કલાક સુધી શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ મહોત્સવ અવિરત ચાલી હતી, જેમાં હજારોની સંખ્યામાં શ્રોતાજનોએ કથા શ્રવણનો અનેરો આનંદ મેળવ્યો હતો। આ પ્રસંગે વિનોદભાઈ ગોકલાણી, ડૉક્ટર દિનેશભાઈ વાઘેલા, ભગવાન દાસ બંધુ ડીસા, નિરંજનભાઈ ઠક્કર થરા, રસિકવન ગોસ્વામી, અનુપજી ઠાકોર, હરેશભાઈ પ્રજાપતિ સહિત પધારેલ દરેક મહેમાનોને સાલ ઉઢાડી સન્માન કર્યું હતું। કથામાં પ્રથમ દિવસે પોથીયાત્રા, દ્વિતીય દિવસે શ્રી શુક્રદેવ ચરિત્ર, ત્રીજા દિવસે શ્રી કપિલ ભગવાનનો જન્મોત્સવ, ચોથા દિવસે શ્રી રામ જન્મોત્સવ, પાંચમા દિવસે શ્રી કૃષ્ણ જન્મોત્સવ, છઠ્ઠા દિવસે શ્રી તુલસી વિવાહ અને છેલ્લે સાતમા દિવસે શ્રી નારાયણ કથા યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી। શ્રી કૃષ્ણ લીલામાં શ્રી કૃષ્ણ જન્મોત્સવમાં ચડાવવાનો લાભ ઠાકોર તરસંગજી લેભાજીએ લીધો। લેભાજી ઠાકોરના પરિવારમાં ભગવાન પારણું બંધાવ તેવા સુરેલા હતો, જેમાં ભજની કિરણબેન ગઢવી, દાનાભાઈ પટેલ, સાહિત્યકાર અશોકભાઈ બારોટ, ઇન્દ્રમાણા ડાયરાની રમઝટ બોલાવી। આ કથામાં સાધ્વી નાવિકાબેન, સાધ્વી સંગીતાબેન, સુબાજી ઠાકોર, તરસંગજી ઠાકોર, અશોકકુમાર વાલાણી, પ્રતાપજી ઠાકોર, અમિચંદજી ઠાકોર સહિત ગ્રામજનો તન મન ધનથી નિષ્ઠાપૂર્વક કોઈને અગવડ ન પડે તેવી ફરજ બજાવી હતી। કાર્યક્રમનું સંચાલન ધનાસરી પ્રાથમિક શાળાના શિક્ષક જોરાભાઈ દેસાઈએ કર્યું હતું। બ્યુરો રિપોર્ટર અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર।